સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં અને આજનો ટોપિક છે કે આપણે અચીવમેન્ટ ઝોન ચેસર અચીવમેન્ટ કેમ કમ્પ્લીટ કરવાનું। આમાં તમે જોઈ શકો છો મેં મારું અચીવમેન્ટ આવે ફેરવે ચોપ ચોપ લાગી આપણે આવી જવાનું છે આ અચીવમેન્ટમાં અને એ ગોતી લેવાનું એ ચોપ ચોપ સ્લાઇગ ઇવેન્ટ મળી ગયું છે અને આમાં જોઈ શકો મારે 5 ફેર કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે તમે એ કમ્પ્લીટ કઈ રીતના કરી શકો છો એ જણાવીએ। સૌથી પહેલાં તમારે એવા કેરેક્ટર લેવાના છે। પહેલાં તો તમારે એને મેક્સિમ લઈ લેવાનો એટલે મેકિક ઘાયગા લાગે। પછી નોકરા લઈ લેવાની તમે ગાડી હલાવો તો 2 સેકન્ડે 4 HP મળતી રહી। આપણે અહીંયા મેક્સિમ લઈ લીધો છે, લિયોનની જગ્યા નોકરા રાખી દીધી છે અને હવે આપણે ગેમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। તમે આને સ્કોડમાં કરી શકો છો અને સોલોમાં કરી શકો છો। સોલોમાં જ કરવું વધારે સારું છે। તો આપણી ગેમ ચાલુ થઈ ગઈ છે અહીંયા। Free Fire India is set in a virtual world. આપણે અહીંયા સેન્ટોઝામાં ઉતરશી કેમ કે આપણે ઇવેન્ટ પૂરું કરવાનું છે। આપણે અહીંયા સેન્ટોઝા ઉતરી છે। આ ઇવેન્ટ પૂરું કરવા માટે કમસે કમ તમારે એને 7-8 મેગકીટ જોઈએ। તો આપણે પહેલાં મેગકીટ ગોતીએ। અહીંયા આપણને 1 મેગકીટ મળી ગઈ છે, 2 મળી ગઈ છે। અહીંયા પણ 1 મળી ગઈ છે મેગકીટ। હવે આપણે અહીંયા જોઈએ અહીંયા શું છે। અહીંયા મેગકીટ તો નથી તો આપણે હવે ડબ્બો ખોલવા જાય છીએ। ડબ્બા આગળ ડબ્બો ખોલી ડબ્બામાં મેગકીટ કદાચ મળી જાય તો આપણે 1 ફેર ડબ્બો ખોલ્યો છે અને 1 મેગકીટ મળી ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 5 મેગકીટ થઈ ગઈ છે આપણા પાસે। હજી આપણે 2 મેગકીટ જોઈએ। થોડીક ઈપી ભરી લઈ। અહીંયા આપણો ઝોન ચાલુ થઈ ગયો છે, પહેલો ઝોન।
આપણે આ ઘરમાં નથી જવું, આપણે બીજા ઘરમાં જઈ. બે મેકિક મળી જાય તો આપણું કામ બની જાય. અહીંયા એક મેકિક મળી ગઈ છે, 6 થઈ ગઈ છે. હવે આપણે ઉપર જઈ, ઉપર જોઈ કદાચ મળી જાય તો. અહીંયા પણ એક મેકિક છે, એક મેકિક મળી ગઈ કે આપણે ટોટલ હવે 7 મેકિક થઈ ગઈ છે. હવે આપણે હજી એક મેકિક લઈ લે, 8 થઈ ગઈ છે. પૈસા લઈ લે થોડાક. ઈપી લઈ લઈ. હવે આપણે ગાડીમાં બેસી જાય છીએ. ગાડી હલાવતી વખતે આપણે નોકરાઈ લીધી એટલે આપણે દર 2 સેકન્ડ દર 4 સેકન્ડે 2 સેકન્ડે 4 HP મળશે આપણને. ઝોન તરફ જઈ રહ્યા છીએ આપણે. આ ડબ્બામાં જોઈ લઈ મેં શું એ. આ ડબ્બામાં 3જા લેવલનું બેગ ને યાર એમાં મળ્યું આપણને. ફરી પાછી ગાડી લઈને આવતા છે ઝોન તરફ. હવે આપણે છે ને ગાડી મૂકી દઈ ને આપણે દોડતા જઈશ. પેલા ઈપી ભરી લઈ. મશરૂમ ખાઈ લીધું છે આપણે. મેકિક મારી લઈ. જોન બહુ આગળ જઈ રહ્યો છે. થોડીક સોબાજી કરી લઈએ. હવે આપણે મશરૂમ નથી જોતું. જ્યારે પણ તમે ઝોનની અંદર જાઓ તો ખાસ ધ્યાન રાખવાનું એ કે તમારી HP એને કમસે કમ 20ની નીચે હોવી જોઈએ. અહીંયા આપણે રાહ જોઈ રહ્યા છીએ HP કમ થવાની. અહીંયા આપણે HP 9 થઈ જતા આપણે કુક માર્યો ત્યારે ઝોન ચેસર આવી ગયું. ઉપર લખેલું જ આવી જાય ઝોન ચેસર કમ્પ્લીટ. હવે આપણે ગેમ બેક કમ્પ્લીટ કરીને બેક આવી જાય અને પાછળ આપણે અચીવમેન્ટ સેક્શનમાં જઈને જોઈશી જ્યાં આપણે પહેલાં 5 હતું ને ત્યાં હવે 6 થઈ જાય. અહીંયા લખેલું આવી ગયું ઝોન ચેસર. હવે આપણે લોબીમાં જઈ રહ્યા છીએ. અચીવમેન્ટમાં જઈશી. ક્યાં આવી ગયું ચોપ સ્લેગ ઇવેન્ટ. અહીંયા તમે જોઈ શકો છો જે પેલા 5 હતું ને 6 થઈ ગયું છે હવે.